વધુ એક સમાચાર ભરૂચથી કાવીઠા ગામે સ્થાનિક અગ્રણીને તાલિબાની સજા ફટકારવાનો મામલો। ફરિયાદીએ જિલ્લા પંચાયતના સભ્ય પર લગાવેલા ગંભીર આરોપ। તમામ સમાજના લોકો આવ્યા હોત તો આ ફરમાન મંજૂર ન થાત। બેઠકમાં તમામ લોકોને ન બોલાવાયા હોવાનો આક્ષેપ કર્યો। માત્ર એક જ પક્ષના લોકોને બેઠકમાં બોલાવાયાનો આરોપ લગાવવામાં આવ્યો। તમામ સમાજ સાથે સંબંધો સારા હોવાથી સજાનું પાલન શક્ય નથી। નળ સે જળ યોજનાનું કામ અટકાવવામાં આવતું હોવાનો આક્ષેપ। મીઠા પાણીની મૂળભૂત સુવિધા જે સરકારશ્રી પણ નળથી જળની યોજના આપણી ચાલી છે એ હેઠળ આખા ગુજરાતમાં હાઇલાઇટ હોવા છતાં એ કામ મારા ધર્મપત્ની દોડીને આને મંજૂર કરાવી લાવે છે। એ કામને કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે ને આ લોકો દ્વારા સતત એને અટકાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। અને આની અંદર મુખ્ય ભૂમિકા અમારા ગામના માજી તાલુકા પ્રમુખ, અમારા ગામના વતની યતીનભાઈ અરવિંદભાઈ પટેલ કે જેઓ માજી તાલુકા પ્રમુખ રહી ચૂક્યા છે અને હાલમાં એ જિલ્લા પંચાયતના સદસ્ય છે। તો આટલા મોટા પદે હોવા છતાં આવા કૃત્ય એ પોતે કરી રહ્યા છે। ભ્રષ્ટાચારના વિરોધ સામે તાલિબાની ફરમાન અંગે રાજકીય ઘમાસાણ। કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોળાએ કર્યા ભાજપ પર પ્રહાર। ચૂંટાયેલા સભ્યો પર શા માટે કોઈ કાર્યવાહી ન કરાતી હોવાનો પ્રહાર। ભ્રષ્ટાચારીઓ સામે ગુનો નોંધીને કડક પગલાં ભરવા માંગ। રાજકીય અગ્રણી અને તેના પરિવારનો બહિષ્કાર કરવા કરાયું હતું ફરમાન। હું ભારતીય જનતા પાર્ટીને પૂછવા માંગુ છું કે તમારા એક ચૂંટાયેલા પ્રતિનિધિ આ પ્રમાણેનું પ્રજા ઉપર દમન કરે છે અને શિસ્તબદ્ધ પાર્ટીના ગાણા ગાતા નેતાઓ કેમ આ ભાજપના ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સભ્યો ઉપર કોઈ કાર્યવાહી નથી કરતા। આજે બનાવને 3-4 દિવસ થવા આવ્યા છતાં ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી, ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી આ તમામ કેમ ચૂપ બેઠા છે।